ઉપજે મોહ વિકલ્પથી સમસ્તયા સંસાર, અંતર્મુખય અવલોકતા વિલય થતા નહીં વાર. ઉપજે મોહ વિકલ્પથી સમસ્તયા સંસાર, અંતર્મુખ અવલોકતા વિલય થતા નહીં વાર. આ બધો સંસાર, સમસ્ત સંસાર આપણો સાથી ઊભો થયો મોહના વિકલ્પથી. એને સંકલ્પ વિકલ્પ થયા જ કરે. જ્યાં કલ્પના જલ્પના તહાં માનું, દુઃખ છાઈ મિટે કલ્પના જલ્પના તબ વસ્તુ તીન પાઈ. આપણને અંદર જે અનેક પ્રકારના વિકલ્પો થયા કરે છે કલ્પના. જે વાણી દ્વારા જે બોલ કરીએ છે જલ્પના. જહાં કલ્પના જલ્પના તહાં માનું દુઃખ છાઈ મિટે કલ્પના. સંકલ્પ વિકલ્પ મટે અને બોલવાનું બંધ થઈ જાય, મૌન થઈ જાય. શું વાત કરવી, કંઈ બોલવા જેવું જ નથી એવો ભાવ એને ઉપજે. મિટે કલ્પના જલ્પના તબ વસ્તુ તીન પાય. ત્યારે તે પોતાની આત્મવસ્તુ, આત્મ સ્વભાવનો તે અનુભવ કરે છે. વસ્તુ વિચારત ધ્યાવતે મન પાવે વિશ્રામ, રસ સ્વાદત સુખ ઉપજે અનુભવ્યા કો નામ. ટોડરમલજી સમયસાર નાટકમાં કહ્યું કે વસ્તુનો વિચાર કરતાં કરતાં આત્મવસ્તુ જડથી ભિન્ન છે, દેહાદિથી. આ બનારસીદાસે, ટોડરમલજી નહીં બોલ્યો, બનારસીદાસે કહ્યું. એટલે કે શું વાત હતી? ઉપજે મોહ વિકલ્પ નહીં. હા ના, કે વસ્તુ વિચારત ધ્યાવતે મન પામે વિશ્રામ. વસ્તુનો વિચારનું ધ્યાન કરતા કરતા મન વિશ્રામ પામે, બધા વિકલ્પો છૂટી જાય. વસ્તુ વિચારત ધ્યાવતે મન પામે વિશ્રામ, ત્યારે રસ સ્વાદત સુખ ઉપજે અનુભવ્યા કોના. ત્યારે આત્મામાંથી આત્માનો જે અનુભવ, રસનો આસ્વાદ તેને આવે, તેનું નામ જ અનુભવ છે, આત્માનુભવ, જે અનંત સુખરૂપ છે. તો એ ક્યારે થાય? આ મોહના વિકલ્પો મટે તો, નહીં તો આ આત્માનુભવ નહીં થાય. ઉપજે મોહ વિકલ્પથી સમસ્ત આ સંસાર, અંતર્મુખ અવલોકતા વિકલ્પોને મૂકી દઈ જે થવાનું હોય તે થાવ, એ મારું છે જ નહીં એમ અંતર્મુખ આ બધું વિકલ્પો છોડીને અંતર્મુખ દ્રષ્ટિ કરે. અંતર્મુખ અવલોકતા વિલય થતા નહીં વાર. આ બધા મોહના વિકલ્પો જતાં કાંઈ વાર ન લાગે. પણ આ જીવને મોહ એટલો બધો ગાઢ છે કે એની વૃત્તિ બહારથી છૂટતી જ નથી. એટલે બહિરાત્મામાંથી અંતરાત્મા થાય તો પરમાત્મા સ્વરૂપનો અનુભવ થાય. એટલે અંતર્મુખ અવલોકે તો મનના બધા સંકલ્પ વિકલ્પ સમાઈ જાય. હવે યોગીઓ શું ઈચ્છે તે હવે કહે છે. યોગીઓ એટલે કૃપાલદેવ પણ એ મહાન યોગી છે. એ હવે અંતિમ ગાથા, અંતિમ આ કાવ્યની છેલ્લી ગાથામાં લખે છે કે મહાત્માઓ શું ઈચ્છે